નમસ્કાર મિત્રો, ગુજરાતની જાણકારીમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ગુજરાતના મુખ્ય સમાચારો જોવાના છે। ખાસ કરીને આ વર્ષના બજેટમાં મિત્રો 2025ના બજેટમાં મિત્રો લોકોને મોટામાં મોટી રાહત મળી છે। હવે મિત્રો 12 લાખ રૂપિયાની આવક સુધી મિત્રો ટેક્સ નહીં ભરવો પડે। ખાસ કરીને વાત કરીએ વિગતવાર તો નિર્મલા સીતારામન દ્વારા બજેટ આવકવેરા ભરપારને મોટી જાહેરાત મળી છે। હવે રૂપિયા 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર રિબેટ મળવાથી કોઈ પણ ટેક્સ લાગશે નહીં। હવે છેલ્લા 4 વર્ષનું આઈટી રિટર્ન સાથે ફાઇલ કરી શકશો। 2025 વરિષ્ઠ નાગરિકો માટે ખેડૂતો માટે ખૂબ ટીડીએસ મર્યાદા ગણાવી શકાય। રૂપિયા ખેડૂતો માટે વધારીને 1 લાખ પહેલાના સમયમાં મિત્રો 3 લાખ રૂપિયા સુધીની જે લોન મળતી હતી તેમાં મોટો જબર હવે મિત્રો ખેડૂતો માટે ખાસ સારામાં સારી વાત ગણાવી શકાય। કારણ કે હવે 3 લાખની જગ્યાએ મિત્રો 5 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે। ખાસ કરીને 1.7 કરોડ ખેડૂતોને આનો લાભ મળશે। ખાસ કરીને ડેરી અને કિશોરી વિભાગમાં ખેડૂતોને ખાસ લાભ મળશે। મિત્રો આ 5 લાખ રૂપિયા સુધીનો ખાસ કરીને લાભ ખેડૂતોને મળવા પાત્ર મિત્રો બનશે। આ 2025નું બજેટ ખાસ ખેડૂતો માટે મોટામાં મોટો લાભદાયી હવે ગણાવી શકાય। કારણ કે પહેલાં 3 લાખ અને હવે મિત્રો એમાં મોટોમાં મોટો 2 લાખ રૂપિયાનો વધારો કરી દેવાનો આવ્યો છે। અને મિત્રો ખેડૂતોને હવે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન। આ સાથે તે મિત્રો ખેડૂતોને મોટો જબર ફાયદો સામે જોવા મળ્યો છે। હવે મિત્રો કોઈ પણ જાતની સબસિડી મિત્રો ખેડૂતોના ખાતામાં સીધી રીતે જમા થશે। ડીપીટી પદ્ધતિ દ્વારા સીધી રીતે મિત્રો જેમ કે આપણે ખાતર, બીજ, કૃષિના સાધનો જેની સબસિડી હોય તે ખેડૂતોના ખાતામાં સીધી રીતે મિત્રો જમા થશે। 2 લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરશે જો સબસિડી સીધી રીતે રકમ ખેડૂતોના ખાતામાં મિત્રો હવે ડીબીટી ની પદ્ધતિ દ્વારા સીધા જ મિત્રો હવે આ કોઈ પણ તમે ખાતર કે કૃષિના જે કાંઈ સાધનો તમે ખરીદશો કે ખાતર વગેરે મિત્રો બીજ કે ગમે તે તમે ખરીદશો એની સબસિડી મિત્રો હવે સીધી જ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે। અને ખેડૂતોને મિત્રો આનો સીધો લાભ મળવા પાત્ર રહેશે। ખેડૂતો માટે મિત્રો આ ખુશીના સમાચાર ગણાવી શકાય। આ સાથે જ મિત્રો ખેડૂતોને ફાયદા ઉપર ફાયદા। ફરી વખત મિત્રો ખેડૂતોને મિત્રો હવે ટાર ફેન્સિંગની જે યોજના અત્યારે લાગુ થયેલી છે એમાં ફરી વખત મોટો જબર સુધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને એમાં મોટો ફાયદો થાય એવી ધારણા કરવામાં આવી છે। મિત્રો હવે 25% સુધીની છૂટછાટ આપવામાં આવશે। પહેલાં 2 થાંભલા વચ્ચેનું અંતર મિત્રો 3 મીટર રાખવામાં આવતું હતું, હવે તે 25% સુધારી શકાશે। પહેલાં ફક્ત ISI માર્કાવાળું જ તે મટીરિયલ મિત્રો ખરીદવામાં આવતું, હવે મિત્રો ખેડૂતો પોતાના પસંદગીનું મટીરિયલ ખરીદી શકશે। મિત્રો હવે 15 મીટર સાથે થાંભલા મૂકવાની શકાશે। ખેડૂતોની પોતાની અનુકૂળતા મુજબ હવે જે થાંભલા હોય તે પહેલાં 15 મીટરની અંતરે મૂકવામાં આવતા, હવે પોતાના મરજી મુજબ થાંભલા ગોઠવી શકશે। અને ખેડૂતોને મિત્રો હવે તબક્કાવાર મિત્રો કુલ 50% રકમ સહાય કરવામાં આવશે। મિત્રો આ ખાસ સારી બાબત મિત્રો ખેડૂતોને ફાયદા ઉપર ફાયદો ગણાવી શકાય। કારણ કે હવે મિત્રો 50% સુધીની સહાય આપવામાં આવશે। સાથે જ મિત્રો હવે કર્મચારીઓ માટે મોટામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો કર્મચારીઓની હાજરી બાબતે અનિયમિતતાને ધ્યાને રાખીને રાજ્ય સરકારે મિત્રો ગાંધીનગરમાં આવેલી તમામ કર્મચારીઓ માટેની જે હાજરીની બાબત હોય તેમાં ખાસ કડક કાર્યવાહી ધ્યાને લીધી છે। 1 ફેબ્રુઆરીએ 2025થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ DAS ને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા અને શિસ્ત જાળવે તે હેતુથી મિત્રો આ સિસ્ટમ લગાવવામાં આવી છે। ખાસ કરીને અધિકારી કે કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરીને હાજરી નોંધાવવા માટે એટેન્ડન્સ ID બનાવવાનું રહેશે। મિત્રો ખાસ મિત્રો આ સરકારે સારામાં સારો નિર્ણય લીધો છે। કારણ કે અમુક શિસ્ત ન જાળવાય તો એના માટે એક મોટું
પગલાં તેમજ આ સિસ્ટમ લગાવવાથી ખાસ શિસ્તતા અને હાજર કર્મચારીઓ રહે તેનો મોટો સારો એવો ફાયદો તમામને મળી શકશે। આ સાથે જ તે મિત્રો હવે માત્ર ને માત્ર મિત્રો 20 રૂપિયામાં 67 પ્રકારના મિત્રો પ્રમાણપત્રો મિત્રો હવે આપણે ઘરેથી જ તે મેળવી શકશું। જેમ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનો મિત્રો દાખલો, ભારત સરકારનું આવકનું પ્રમાણપત્ર, વિશેષ જાતિ વિમુક્ત જાતિ માટેનું જે સર્ટિફિકેટ આવે છે મિત્રો એ પણ, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગ માટેના જે યોજનાના લાભ હોય તેના માટેનું, તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજનામાં જે અમલદારી હોય તે પણ મિત્રો તમે હવે પંચાયતે કાઢી શકશો। રાષ્ટ્રીય કુટુંબ યોજનામાં જે સંકટ મોચન યોજના વગેરે મિત્રો લાભો તમે મિત્રો ઘરેથી જ તે મિત્રો મેળવી શકશો। ખૂબ સારું મિત્રો કહેવાય। માત્ર અને માત્ર મિત્રો 20 રૂપિયામાં 67 પ્રમાણપત્રો મિત્રો મેળવી શકશો। એક પ્રમાણપત્રના મિત્રો ખાલી 20 રૂપિયા લાગશે। એવી રીતે મિત્રો ઘર બેઠા જ તે મિત્રો પંચાયત ઓફિસેથી મિત્રો 67 પ્રકારના મિત્રો પ્રમાણપત્રો હવે મિત્રો આપણે ગામમાંથી જ તે મેળવી શકશું। કારણ કે પહેલાં તાલુકા સેવા સદનમાં મિત્રો આપણે પહોંચતા અને મિત્રો બહુ ધક્કા ખાતા અને મિત્રો બહુ પૈસા આપણે ખર્ચતા। હવે એ પૈસા એટલા બધા ખર્ચવા નહીં પડે અને મિત્રો હવે પંચાયત ઓફિસ આપણે ગામમાં જે ગ્રામ પંચાયત હોય ત્યાંથી મિત્રો આપણે આ બધા આની સિવાયના મિત્રો કુલ આંકડા મિત્રો 67 પ્રમાણપત્રો છે તે મિત્રો હવે આપણે ગામમાંથી જ તે મેળવી શકીશું। આ મિત્રો હવે ગામડાના વસતા જે લોકો હોય એના માટે આ જાણકારીથી ખુશીના સમાચાર જોવા મળે છે। કારણ કે હવે નાના મોટા સરકારી કામ માટે આપણે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાતા હતા। અગાઉ કહ્યું તમને એ પ્રમાણે હવે સરકારી કચેરીમાં મિત્રો આપણે ધક્કા નહીં ખાવા પડે। કારણ કે મિત્રો આ સરકારનો સારામાં સારો નિર્ણય કહેવાય। કારણ કે કિમિલિયર માટે મિત્રો વિદ્યાર્થીઓ મિત્રોને ઇંગ્લિશમાં કિમિલિયર હોય તો મિત્રો દર વર્ષે મિત્રો બદલાવા જવું પડતું હતું અને એમાં તે મિત્રો મોટો જબર ખર્ચો લાગતો। અંદાજિત મિત્રો સોગંદનામું અને આ તે નોટરીને વગેરે મિત્રો કરીએ તો મિત્રો અંદાજિત ખર્ચો લાગી જતો આપણે મિત્રો 300 થી 400 રૂપિયાનો ખર્ચો લાગતો અને આવા જવાના ધક્કાનો ખર્ચો ગણી તો 600-700 રૂપિયા મિત્રો આપણે બગાડીને આવતા તાલુકાએ જતા તો। પરંતુ હવે મિત્રો માત્ર ને માત્ર મિત્રો વિચાર કરો, ખૂબ સારી આપણા માટે આ બાબત કહેવાય। 20 રૂપિયામાં મિત્રો કિમિલિયર, ગુજરાતી, ઇંગ્લિશમાં તમામ બીજા પ્રમાણપત્રો મિત્રો આમ કુલ 67 પ્રકારના મિત્રો, એમાં ખાસ કરીને મિત્રો 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારીઓ વિભાગના પ્રમાણપત્રો અને વિજિલેબલ કોમ્પ્યુટર આધારિત મિત્રો ગામડામાં જ તે મિત્રો આ બધા પ્રમાણપત્રો મિત્રો મળી શકશે। આ માટે અંદાજિત મિત્રો T20ની મામૂલી રકમ મિત્રો એટલે કે 20 રૂપિયાની મામૂલી રકમ મિત્રો આપણે ખાલી ચૂકવવી પડશે અને મિત્રો આ બધાએ અને 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના મળશે અને બાકીના 4 રૂપિયા મિત્રો ગ્રામ પંચાયતની આવક થશે તો મિત્રો ગ્રામ પંચાયતના મિત્રો 4 રૂપિયાની આવક મિત્રો 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના રહેશે। આ બંને માટે મિત્રો ખૂબ સારી બાબત કહી શકાય। કારણ કે ગ્રામ પંચાયતનું જે ભંડોળ હોય એમાં પણ વધારો થાય તો મિત્રો